નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં. મિત્રો, આજના આ વિડીયોમાં આપણે 6 માર્ચ 2026 ને શુક્રવારે આવતી ફાગણ મહિનાની સંકટ ચતુર્થી વ્રતનો મહિમા, વ્રતની વિધિ અને વ્રતની કથા સાંભળીશું. તથા જે કોઈ આ વ્રત કરે છે, આજે અમારી સાથે આ સત્સંગ કરે છે, તો તેને શું ફળની પ્રાપ્તિ થાય છે અને આ વ્રતમાં શું કરવું શું ન કરવું, ગણેશજીનું પૂજન કેવી રીતે કરવું અને શું પ્રાર્થના કરવી, કેવી રીતે પ્રાર્થના કરવી તે પણ સાંભળીશું. તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, તમારા મિત્રોને મોકલી અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કે જેથી આવનારા નવા વિડીયો આપ સૌને મળતા રહે. તો મિત્રો, કહેવાય છે કે સંકટ ચોથનું વ્રત એ ભગવાન શ્રી ગણેશને સમર્પિત એક ખૂબ જ પવિત્ર વ્રત છે. આ વ્રત કરવાથી જીવનના દુઃખ સંકટ દૂર થાય છે અને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. ખાસ કરીને આ વ્રત દર મહિનાની કૃષ્ણ પક્ષની ચતુર્થીની તિથિએ કરવામાં આવે છે. આમ તો શુક્લ પક્ષની ચતુર્થી પણ ભગવાન શ્રી ગણેશને જ સમર્પિત છે, કે જેને વિનાયક ચતુર્થીના નામથી ઓળખવામાં આવે છે. પરંતુ વિનાયક ચતુર્થી અને સંકષ્ટી ચતુર્થી પોતાનું અલગ અલગ મહત્વ ધરાવે છે. તો હવે આપણે વાત કરીએ કે સંકટ ચોથનું વ્રત કરીએ તો શું ફળની પ્રાપ્તિ થાય. તો કહેવાય છે કે જીવનના સંકટ, સમસ્યા અને અવરોધો દૂર થાય. ભગવાન શ્રી ગણેશની કૃપાથી આપણે દરેક કાર્યોમાં સફળતા મળે છે, સંતાન સુખ મળે છે, ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે, રોગ બાધા અને નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે, તથા તે વ્યક્તિના જીવનમાં બુદ્ધિ, વિવેક અને સદભાગ્ય વધે છે. કોઈના અટકેલા કામ હોય, નોકરી ધંધામાં પ્રગતિ થતી ન હોય, પરિવારમાં વિવાદ થતા હોય, માનસિક શાંતિ મળતી ન હોય, તો ભગવાન શ્રી ગણેશનું આ સંકટ ચોથનું વ્રત કરવાથી દરેક સમસ્યામાંથી છુટકારો મળી શકે છે. આ વ્રત દરેક વ્યક્તિ કરી શકે છે. જે લોકોને સંતાન પ્રાપ્તિની ઈચ્છા હોય તે દંપતીએ આ સંકટ ચોથનું વ્રત અવશ્ય કરવું. તથા ઘણી માતાઓ પોતાના સંતાનના લાંબા અને નિરોગી આયુષ્ય માટે પણ આ વ્રત કરતા હોય છે. તો વળી ઘણા લોકો ધનની ઈચ્છા માટે પણ આ વ્રત કરતા હોય છે. એટલે ટૂંકમાં કહીએ તો સંકટ ચોથનું વ્રત કરવાથી તે વ્યક્તિની સર્વે મનોકામના પૂર્ણ થાય છે. આ સંકટ ચોથનું વ્રત જે કોઈ વ્યક્તિ કરે છે અથવા તો નથી કરતા, તે દરેક લોકો ભગવાન શ્રી ગણેશનું પૂજન વિધિ કરી શકે છે. સવારે વહેલા ઉઠી નિત્ય કર્મમાંથી પરવારીને સૌપ્રથમ ભગવાન શ્રી ગણેશનું પૂજન કરવામાં આવે છે. આપણા સૌ લોકોના ઘરમાં ભગવાન શ્રી ગણેશ મૂર્તિ સ્વરૂપે કે પછી ચિત્રજી સ્વરૂપે કે પછી સોપારી સ્વરૂપે બિરાજમાન હોય જ છે. તો આજે તેમનું પૂજન કરવામાં આવે છે. કુમકુમ, અક્ષત, ફૂલ, દુર્વા, મોદક, લાડુ, ધૂપ, દીવો વગેરે અનેક વસ્તુઓથી ભગવાનનું પૂજન કરવામાં આવે છે. આજે ભગવાનને ખાસ કરીને લાડુનો પ્રસાદ ધરાવવામાં આવે છે, કે જે ભગવાનને અતિ પ્રિય છે. જો આ લાડુ આપણે ઘરે પોતાની જાતે બનાવીને ધરાવીએ તો વધુ ઉત્તમ છે, અથવા તો બજારમાંથી લાવીને પણ ધરાવી શકાય છે, કે પછી ભગવાનને બીજી કોઈ પણ મીઠાઈનો ભોગ પણ ધરાવી શકાય છે. બીજું કંઈ ન ધરાવીએ તો અંતે ભગવાનને ગોળનો પ્રસાદ તો અવશ્ય ધરાવવો જ જોઈએ. ભગવાનનું પૂજન વિધિ કરી લીધા પછી ભગવાનની આરતી કરવાની, આરતી કરી લીધા પછી થાળ કરવાનો અને ત્યાં બેસીને શક્ય હોય તો સંકટ ચતુર્થી વ્રતની કથા સાંભળવાની, વાંચવાની અને ભગવાન શ્રી ગણેશનો કોઈ પણ એક પાઠ કરવાનો. એટલે કે સંકટનાશન સ્તોત્ર, ગણેશ અથર્વશીર્ષ, ગણેશ દ્વાદશ નામ સ્તોત્ર, ગણેશ 108 નામાવલી, ગણેશ સહસ્ત્ર નામાવલી, ગણેશ કવચનો પાઠ, જે પણ આપને અનુકૂળ હોય તે ભગવાનનો પાઠ કરી શકો છો. અને આ સંકટ ચતુર્થી શુક્રવારે આવે છે, એટલા માટે આજના દિવસે ઋણ હરણ ગણેશ સ્તોત્ર પાઠ કરવાનું પણ મહત્વ છે, કે જેની લિંક આપને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાંથી આપ કરી શકો છો. એ પછી જે કોઈ વ્યક્તિએ વ્રત કર્યું હોય એને આજનો આખો દિવસ ઉપવાસ કરવાનો, એટલે કે રાત્રે ચંદ્ર દર્શન ન થાય ત્યાં સુધી ઉપવાસ કરવાનો હોય છે. જો નિર્જળા ઉપવાસ થાય તો તે રીતે કરવાનું, કે પછી પાણી પીને પણ કરી શકાય. અને એ રીતે પણ ન થાય, ફળાહાર પણ લઈ શકાય, કે જેમાં આપ ચા, દૂધ, કોફી લઈ શકો છો. અને એ સિવાય આ ફરાળ લઈને પણ આ વ્રત કરી શકો છો. પરંતુ
રાત્રે ચંદ્ર દર્શન ન થાય ત્યાં સુધી અનાજ ગ્રહણ આ વ્રતમાં કરવામાં આવતું નથી, તેનું ખાસ ધ્યાન રાખવું. એ પછી આજનો આખો દિવસ વ્રત રાખવાનું. શક્ય હોય તો આપણા ગામ શહેરમાં ગણેશજીનું મંદિર હોય ત્યાં દર્શન કરવા જવાનું, દાન પુણ્યનું કાર્ય કરવાનું, સુપાત્ર બ્રાહ્મણને દાન દક્ષિણા આપવાની, ગરીબ જરૂરિયાતમંદ લોકોને પણ દાન આપી શકાય છે. અને રાત્રે જ્યારે આપણા ઘર બાલ્કની અગાશીમાંથી ચંદ્ર દર્શન થાય ત્યારે એક લોટામાં દૂધ મિશ્રિત જળ લઈને ચંદ્રદેવને અર્ઘ્ય આપવામાં આવે છે, કે જેમાંથી આ વર્ષે 2026માં આ સંકષ્ટી ચતુર્થીનો ચંદ્ર દર્શનનો સમય છે રાત્રે 9:26 આ સમય અમે ગુજરાતના અમદાવાદ શહેર પ્રમાણે આપ્યો છે. એટલા માટે આપના ગામ શહેર પ્રમાણે આ સમય થોડો આગળ પાછળ હોઈ શકે છે, કે જેની દરેક લોકોએ ખાસ નોંધ લેવી. એટલે ચંદ્રદેવને અર્ધ્ય આપીને ભગવાન શ્રી ગણેશને પ્રાર્થના કરવાની કે હે વિઘ્નહર્તા ગણેશ, તમે સર્વદેવોમાં પ્રથમ પૂજનીય છો. તમારી કૃપાથી દરેક કાર્ય સફળ થાય છે. આજે સંકટ ચોથના પવિત્ર દિવસે મેં આપનું ભક્તિભાવપૂર્વક પૂજન કર્યું, વ્રત કર્યું, તો મારું આ વ્રત પૂજનનો સ્વીકાર કરજો. હે ગણપતિ બાપા, મારા જીવનમાં આવતા તમામ દુઃખ, કષ્ટ અને સંકટ દૂર કરજો. મારા જીવનમાંથી દરેક પ્રકારની અડચણ દૂર કરજો અને મને હંમેશા સાચા માર્ગ પર ચાલવાની શક્તિ આપજો. હે ગજાનન દેવ, મને સારા વિચાર, સારો નિર્ણય અને સારો માર્ગ આપજો. મને સારી બુદ્ધિ અને તેજસ્વી બનાવજો અને હું હંમેશા સત્ય અને ધર્મના માર્ગ પર ચાલું એવા આશીર્વાદ બનાવી રાખજો. હે સિદ્ધિ વિનાયક, મારા પરિવાર પર તમારી કૃપા હંમેશા રાખજો. ઘરમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ વધારજો તથા મારા ઘર પરિવારના દરેક સભ્યોને સારું સ્વાસ્થ્ય, આયુષ્ય અને સુખ પ્રદાન કરજો. હે વિઘ્નહર્તા દેવ, મારા ઘરના પરિવારને નોકરી, ધંધા અને જીવનના દરેક ક્ષેત્રમાં તમારી કૃપાથી પ્રગતિ થાય એવી કૃપા કરજો. અને હે ગણપતિ બાપા, મારી ભક્તિ સ્વીકારજો અને જાણતા અજાણતા મારાથી કંઈ ભૂલચૂક થઈ હોય, પૂજા પ્રાર્થનામાં કંઈ ક્ષતિ રહી ગઈ હોય તો આપનું બાળક ગણી મને ક્ષમા આપજો. આ રીતે ભગવાન શ્રી ગણેશને મનોમન પ્રાર્થના કરીને ઘરે જઈને એકટાણું કરવામાં આવે છે, કે જેમાં શુદ્ધ અને સાત્વિક ભોજન લેવું જોઈએ. અને આ રીતે સંકટ ચોથનું વ્રત સવારે સૂર્યોદયથી લઈને રાત્રે ચંદ્ર દર્શન સુધીનું થાય છે. તો આ આપણે સાંભળ્યું ફાગણ મહિનાની સંકષ્ટી ચતુર્થી વ્રતનો મહિમા, વિધિ અને વ્રત કરવાથી શું ફળની પ્રાપ્તિ થાય. તો હવે આપણે સાંભળીએ આ સંકટ ચોથની વ્રત કથા, કે જેના વગર આ વ્રત અધૂરું છે. તો હવે સૌ લોકો મારી સાથે ધ્યાનપૂર્વક એક ચિત્તે આ કથાનું શ્રવણ કરે અને મનમાં ને મનમાં ઓમ ગમ ગણપતયે નમઃ એ મંત્રનો જાપ કરે. તો બોલીએ શ્રી ગણપતિ ગજાનન મહારાજ કી જય. અતઃ ફાગણવદી સંકષ્ટી ચતુર્થી વ્રત કથા. પ્રાચીન કાળમાં યુવનાશ્વ નામનો રાજા હતો. તે ધર્માત્મા, ઉદાર, દાતા, દેવતાઓ અને બ્રાહ્મણનો પૂજક હતો. આ રાજાના શાસનમાં વિષ્ણુ શર્મા નામનો એક તપસ્વી બ્રાહ્મણ રહેતો હતો. તે વેદવેતા અને ધર્મશાસ્ત્રજ્ઞ હતો. તેને 7 પુત્રો થયા. તે બધા ધન ધાન્યથી સમૃદ્ધ હતા, પરંતુ પરસ્પરના કલેશના કારણે બધા અલગ અલગ રહેતા હતા. વિષ્ણુ શર્મા પ્રત્યેક પુત્રને ત્યાં ક્રમશઃ એક દિવસ જમતો હતો. તે વૃદ્ધ અને કમજોર હતો. આથી કરીને બધાની વહુઓ તેનો અનાદર કરતી હતી અને વહુઓના તિરસ્કારના કારણે તે ઘણી વેળા રોઈ પણ પડતો. એક દિવસ વિષ્ણુ શર્મા ગણેશ સંકટ ચતુર્થીનું વ્રત રાખીને સૌથી મોટી વહુને ઘેર ગયો અને કહ્યું કે વહુ, આજે મેં ગણેશ સંકટ ચતુર્થીનું વ્રત કરેલ છે. તમે ગણેશ પૂજનની સામગ્રી આપો, જેથી ગણેશ પ્રસન્ન થઈને તમને ધન અને સંપત્તિ દેશે. પોતાના સસરાની વાત સાંભળીને મોટી વહુ કઠોર શબ્દમાં બોલી કે સસરાજી, મને ઘરના કામોથી ફુરસદ મળતી નથી, ત્યાં આ બધું હું ક્યાં કરવા બેસું? તમે વારંવાર આવું કંઈક ને કંઈક ગતકડું કર્યા કરો છો
અને આજે ગણેશ વ્રત લઈને આવ્યા છો? હું આ વ્રત વિશે કશું જાણતી નથી, માટે મહેરબાની કરીને ચાલ્યા જાઓ. મોટી વહુને ત્યાંથી જાકારો મળ્યા પછી વિષ્ણુ શર્મા વારા ફરતી 5 પુત્ર વધુને ત્યાં ગયા અને બધાને આ બાબતમાં જાકારો આપ્યો. છેલ્લે વિષ્ણુ શર્મા સૌથી નાની પુત્ર વધુને ત્યાં ગયા. આ પુત્ર વધુ નિર્ધન હતી. માંડ માંડ તે પોતાનું ઘર ચલાવતી હતી અને વિષ્ણુ શર્મા ગણેશ સંકષ્ટ ચતુર્થીની વાત કરતા ખચકાતો હતો. છતાં તેણે પુત્ર વધુને ગણેશ સંકષ્ટ ચતુર્થીની વાત કરી. નાની વહુએ કહ્યું કે તમારે ગણેશ સંકષ્ટ ચતુર્થીનું વ્રત કરો, હું પણ સંકટનાશક ગણેશ ચતુર્થીનું વ્રત કરીશ. આનાથી આપણા દુઃખો દૂર થશે કે હળવા થશે? આટલું કહી સસરાને ઘરમાં બેસાડી નાની વહુ આડોશ પાડોશમાં ભીખ માગીને ગણેશ સંકષ્ટ ચતુર્થીની સામગ્રી એકઠી કરી ઘરે આવી અને સસરા માટે લાડવા બનાવ્યા. ચંદન, પુષ્પ, ધૂપ, અક્ષત, ફળ, દીવો, નૈવેદ્ય અને તાંબુલ આદિથી સસરા સાથે ગણેશજીની પૂજન વિધિ કરી અને પૂજન વિધિ પત્યા પછી તેણે પોતાના સસરાને સંતોષથી જમાડ્યા અને પોતે નિરાહાર રહી. અડધી રાત્રે વિષ્ણુ શર્માને ઝાડા થઈ ગયા. વિષ્ણુ શર્માનો પુત્ર ઘેર ન હતો. પુત્ર વધુ એકલી ઘરમાં હતી. છતાં તેણે પોતાના સસરાની સારી સેવા કરી અને આખી રાત તેમની પડખે બેસી રહી. આ રીતે તેને અને તેના સસરાને જાગરણ થઈ જવા પામ્યું. સવાર પડતા વહુ ઘરમાં જુએ તો હીરા, માણેક, મોતી જ્યાં ત્યાં વેરાયેલા પડ્યા છે. તેના સસરા પાસે જઈને તેણે આ વાત જણાવી અને કહ્યું કે આ બધું હીરા, માણેક, મોતી કોઈ ચોર તો નાખી નથી ગયો ને? કોઈ આપણને ફસાવા માંગતો નથી ને? સવાર પડતા વિષ્ણુ શર્માના ઝાડા બંધ થઈ જવા પામ્યા હતા. તે હવે કંઈક હોશમાં આવ્યો હતો. તેણે પોતાની પુત્ર વધુની વાત સાંભળી જણાવ્યું કે વહુ, આ બધો પ્રતાપ સંકટનાશક ગણેશ ચતુર્થીનો છે. તારી ભક્તિથી ગણેશજી પ્રસન્ન થયા છે અને તેમણે તારું દારિદ્ર્ય દૂર થાય તે હેતુથી આ બધું કર્યું છે. હવે નાની વહુ પૈસે ટકે સુખી થઈ. આ જોઈ બીજા 6 ભાઈઓને તેમની પત્નીઓ ભેગી મળીને નક્કી કર્યું કે આ બધું આપણા પિતાએ સંઘરી રાખેલ દ્રવ્ય નાની વહુને આપ્યું છે. અને આ બાબતની વિષ્ણુ શર્માને જાણ થતા તેણે 7 પુત્રોને પુત્ર વધુને એકઠા કરીને જણાવ્યું કે મેં તમારા દરેકને ઘેર આવીને સંકટનાશક ગણેશ ચતુર્થીનું વ્રત અને અનુષ્ઠાન કરવા જણાવ્યું હતું, પણ તમે દરેકે તે બાબતમાં નારાજગી બતાવી હતી. જ્યારે નાની વહુએ પોતે વ્રત કરી બધી સામગ્રી ભીખ માગીને લાવી વ્રતનું ઉજવણું કર્યું હતું. આથી ગણેશની કૃપાથી આ બધું તે પ્રાપ્ત થઈ શક્યું છે. ત્યાર પછી વિષ્ણુ શર્માના 6 પુત્રો અને પુત્ર વધુએ 12 માસની ગણેશ સંકષ્ટ ચતુર્થીના વ્રત કર્યા અને તેઓ પણ ધન ધાન્યથી સમૃદ્ધ થયા. હે ગણપતિ ગજાનન મહારાજ, જેવી રીતે આપ વિષ્ણુ શર્માને ફળ્યા, તેની પુત્ર વધુને ફળ્યા, તેવી જ રીતે આપ આ વ્રત કરનાર, વ્રત કથા સાંભળનાર, વાંચનાર, વિડીયો જોનાર તથા સાંભળનાર સૌ કોઈને ફળજો, એવી જ આપના ચરણોમાં અમે પ્રાર્થના કરીએ છીએ. તો બોલીએ શ્રી ગણપતિ ગજાનન મહારાજ કી જય. તો મિત્રો, આજે આપણે સાંભળ્યું ફાગણ મહિનાની વદ પક્ષમાં આવતી સંકટ ચતુર્થીનો મહિમા, વિધિ અને વ્રત કથા. આશા છે કે આપ સૌ લોકોએ પણ મારી સાથે આ કથા સાંભળી હશે અને વ્રત કર્યું હશે. અને જો કોઈ કારણોસર વ્રત થઈ શક્યું ન હોય અને આ કથા પણ સાંભળી હશે તો પણ ભગવાનની કૃપાથી આપને આ વ્રતનું ફળ મેળવવાને ભાગીદાર બની જશો. તો જો આપે અમારી સાથે આ સંકટ ચતુર્થીનો સત્સંગ કર્યો હોય તો વિડીયોને લાઈક કરી તમારા મિત્રોને મોકલી, અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કે જેથી આવનાર અવનવા વિડીયો આપને મળતા રહે. તો આ સાથે હવે મને રજા આપો, મળીશું ફરીથી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ. મારી સાથે જોડાઈ રહેવા બદલ, મને સાંભળવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર.